પ્રેમમાં આંધળી બનેલી એક 36 વર્ષની મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી। આરોપીએ કોફીમાં ઊંઘની ગોળી નાખીને તેને બેહોશ કરી દીધો હતો। બાદમાં તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી। તપાસમાં પતિ પત્ની વચ્ચે મતભેદ ચાલી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું। અમદાવાદના રિવરફ્રન્ટ પૂર્વના નદી કિનારેથી પોલીસને લાશ મળી હતી। 1.5 વર્ષ બાદ હત્યાનો આ ગુનો ઉકેલાઈ ગયો છે। ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓ મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે। લાશને જોઈને પહેલી નજરમાં લાગતું ન હતું કે તે મામલો શું છે। બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી, પરંતુ પુરાવાના અભાવે હત્યાના આયલા સમય પછી પણ પોલીસ હત્યારા સુધી પહોંચી શકી ન હતી। બીજી તરફ પોલીસે માહિતીને આધારે હત્યાઓને આ ગુનો ઉકેલીને આરોપીઓને ઝડપી લીધા હતા। ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં સાફિયા ખાતુન અને અહમદ માર્ક ટુકની ધરપકડ કરી હતી। 36 વર્ષની સાફિયા ખાતુને તેના 23 વર્ષના પ્રેમી સાથે મળીને પતિને મહેરબાન ખાનગી હત્યા કરી હતી। પૂછપરછમાં બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો। હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। મૃતક મહેરબાન ખાન અને સાફિયાના લગ્ન 7 વર્ષ પહેલા થયા હતા। તેમને કોઈ સંતાન ન હતું। બંને મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા હતા। દંપતી મળ ઉત્તર પ્રદેશનું રહેવાસી હતું। અમદાવાદમાં તેઓ દાણી લીમડામાં રહેતા હતા। અંદાજે 1.5 વર્ષ પહેલા સાફિયાની મિત્રતા પાડોશમાં રહેતા અહમદ મુરાદ સાથે થઈ હતી। પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।